એમને બધું કામ મારે જ કરવાનું, પોતે રંભાવો હંજવાડે તો રંભાવો, બધું કામ મારે જ કરવાનું. પોતે તો પડી છે ખાતા અને હુતા એક આવડે છે કુંભકરણની માની જેમ. મિત્રો તમે કહેતા છો કે રંભાવો કોને ગાયરું દે છે, દે છે કોને દઉં છું, ખબર મારા સાસુ માને દઉં છું. એમને 2 વર્ષથી મારા લગ્ન છે અને હંજવાડી વાળા નોકર ને બધાય હતા, પછી એને નોકર કાઢી નાખ્યા મને વળગાડી. બોલો, પહેલા તો 7 વાગ્યામાં ઉઠતી, અત્યારે 5:30 માં ઉઠાડે વાંદરીની. કોઈ તને કઈ કામ ન કરવું હોય ને બાજુવાળી ડોયે અમારી વાતો કરે, હંજવાડી કાઢી કાઢીને મરી ગઈ. બોલો, આજ તો એને બાધું જ છે, જી થાય નહીં. આજ તો ગાય કુંભકરણની માં. પોતુંય મારે જ કરવાનું, હંજવાડી મારે જ કાઢવાની, બધું કામ મારે જ ઘરનું કરવાનું. મારો વાંદરો કોઈને કાઈ ન કે, આજે તમને ન ખબર હોય ને વાંદરો કોણ. મારો વાંદરો એટલે મારો પતિ. અને કોણ જાણે આવા પોતા ક્યાંથી લેતેવા છે, આ નકરું આમાં ખરે જ છે. કાઈ વાંધો નહીં, અત્યારે હું પોતું કલ્લા પછી વાંદરી આઈને બાધું જ છે મારે. મારા લગ્નના 2 વર્ષ છે, એક દી ખાલી ઠામડા ઉટકવા આવી. એ પબ્લિક કાલ તો ઘરે પોતું મારતી હતી. એ પોતું તો મારવું પડે ને, કે બધું કામ હોવ ઉપર થોડું કરાવાય. હોવ ઉપર ન કરાય તો હોવ તો નકામીની કહેવાય ને, તો કઈ કામની જ નહીં ને, બધું કામ એને દઈ દે. જો હું કાઈ કામ ન કરું, હે લે તું કાઈ કામ ન કર. નહીં હું એક કામે ન અડું, પોતુંય ન કરું, હંજવારી ન વાળું, વાસણય ન ઓટકું, ખાવાનું ન બનાવું, એ બધું રંભાવા ઉપર હોય. તો તને હારી હો જઈ હું એમ અવાજી ન થાય. તને ખબર છે મારી હો તો બાધકરીના પેટની છે, અમારે એમ અવાજી થાય નહીં હો. હજી 2 વર્ષ થયા છે ને લગ્ન છે એના તારા હોવ ના. હવે છે ને તું ધ્યાન રાખજે ને, કે હામડા ને બધું ઉલરશે તારી માથે. હું એમ કહું ને કે રંભાવો બેહી જાવ એટલે બેહી જાય, હું એમ કહું ને રંભાવો ઊભા થાવ તો ઊભા થઈ જાય. બોલ એટલી મારી આરે હાલે તો તારી ઓ હારી કહેવાય. હું ઈ એમ કે વાસણ ઉટકું તો ઠામડા તમારે ઉટકવાના. બોલ અમારે તેમાં ભાગ પાડ્યા, એવું હોવું જ ન હાલે. એના કરતા તો ન હોય હારું, તો હાથે કામ ન કરી લેવાય, એ હોવું જ નહીં. જો બાકી અમારી હો હાવ એટલે હાવ સીધી, અને હું બોલું ને કે પૂરું થઈ જાય હો. ઈ તું હજી 1-2 વર્ષ ખાઈમ ને તારી પાસે વાસણ ને એવું ન ઉટકાવે ને, તો તું મારું નામ બદલી નાખજે. કઈ જ વાત છે લે, બધા હાટો કદી કરતી હતી. તો મને એમ થયું કે મારા સવાણું નું શાક ખાવું છે, તો મેં એને રાડ નાખીને કીધું એ મારા તો સવાણું નું શાક બનાવી જો. તો કે હા વાંધો નહીં વાંધો. ઈ તું 2 વર્ષ ખાઈમ ને કાઢી હોતે ને તું ખાટી થઈ જાય. એમને તારી હો તારીથી જરીકે દાબમાં નથી રહેતી. પછી હું કરું આમાં, હોવું ને કઈ કહેવાય નહીં, નકર ઠેલો લઈને ભાગે કે હાલો હું મારી ઘરે જાઉં છું. તો તમારી હોવ તો બાધકરીના પેટની નીકળી હો. પણ હું કરું લે, એમાં કઈ જોવાતો જ નથી કે બાધકરીની છે કે ઓલી છે, એમાં થઈ ગયું. હાલ હારું હાલ, મારે હવે ઘરે જાવું છે, મારે જે કપડા ને એવું બધું ધોવાનું બાકી છે. હા તે તું કપડા ધો ને હું ટીવી જો, તમારા કપડા ધોવાના છે. તું 1-2 વર્ષ ખાઈ પછી તું મારે એને કપડા હુકવવા આવી. હારું હાલ હું ભાગું હો હવે, બસ આવતી રહી જા આમ. એટલે મારી સાસુ માં તો જો મારી વાતો કરે, હું કહું બેહી જાવ એટલે બેહી જાવ, હું કહું ઊભી થાય એટલે ઊભી થાવ. વાહ, હું તાઈથી સાંભળતી હતી. વાંદરીની તને સીધી ન કરું ને તો મારું નામે રંભાને. જો આ ગામમાં કેવો ભવાડો કરું નહીં, આ જો તને બધે વચ્ચે તને ધમકાવું નહીં ને તો મારું નામે રંભા નહીં. ખાલી કપડા હુકવી લો ને એટલી જ વાર છે. એ રંભા હરખી હંજવારી કાઢજે, મારે સોખી હંજવારી જોઈ. હા હવે વાંદરીની લાગમાં આવી, હાવ એની ગઈ માય. એ વાંદરીની તું મારા સામે ઊંચો અવાજ કરશો? ઊંચા અવાજની ક્યાં કરશો? એક પાટો મારે તો તું કુંડીમાં ઘરી જાય. અને હું તને એક પાટું મારે તો તું વાડીમાં ઘરી જાય. વાંદરીની કેદુની લાગમાં નહોતે, આ લાગમાં આવી છે. હું છે પોતું ને બધું મારે જ કરવાનું, મારા તારે રહેવું જ નથી, મારા તારે એકથી નોખું થઈ જાવું છે. એમ હું તને ક્યાંથી નોખી થવા દેમ, થાવાય ન દઉં ને. અરે તારા જેવી વાંદરીયું તમે કેટલી જોયું. હાથી તારી જેવી ભૂતના પેટની અમે કેટલી જોયું. ભૂતના પેટની કોને કે છે? ભૂતના પેટની તારી માં. તો મારી માને ભૂતના પેટની કીધું, તું ભૂતના પેટની, તું ભૂતના પેટની જા. હું ભૂતના પેટની તો તું વાંદરીની. એ મને વાંદરીની કીધું, ઊભી રહે હું મારું પોતું ને બધું લઈને આવું તને મારવા. હું અમારી હાથની જગ્યાએ પાછા 2 પગ છે, અમારે હું 4 પગ છે, ઊભી રહે હું લઈને આવું. હા એટલો બધો અવાજ કોણ કરે છે? મને લાગે કોક બાધે છે શેરીમાં, જોવા જવા દેજે. શેરીમાં હું બગડાટી બોલે છે, જોવા જવા દેજે. હું થયું છે બોલ વાંદરીની? હવે હું હતું તારે? જો પોતું લેતા આવી, એક દંડકી મારીને તને તો મને હોદી જાય તો તને હોદી જાય. હા એની તને હગી નહીં થાય. એ આ બધું શું હાલે છે? બંધ કરો તમારું. શેરીવાળી બાયું તમને કીધું છે, એકે મારી હાથમાં ન હતા, નકર તમને મારી આઈતા સાસુમાં ગઈ. એમ ક્યાંથી ગઈ હે? તને એક લાંપો મારીને તું બહુ વધતી ગઈ છો. હે લે આ બાતોનો અવાજ ક્યાંથી આવે છે એવો બધો? અમે જોલ્યું 2 બાધે તો તું વાંદરીની ઊભી હું છે, હાલે ને છોડાવા જાય. એ રંભા હાવેની મૂકી દે તો મારી હમું જોતું. હું થયું છે ને તું કાકા સાસુ માયરે બાઈક છો? આ વાંદરીને પોતું ન કરવું હોય, હંજવાળી ન કાઢી હોય, કાઈ ન કરવું હોય, બધું કામ મારે જ કરવાનું. આ પ્રશ્ન છે ને ઘરમાં સોલ્વ થઈ જાય, બાઈને નો લેતાવાનો હોય. તમે છે ને ઘરે સમજી લેજો. તમને કહું છું મુક્તામાં આ બાજુ જોવો તો અત્યારે તમે ઘરે વયા જાવ.
તમારો પતિ અને તમારો છોકરો આવે ને તે આવું સમાધાન કરી લેવાય. મારે આની હારે રહેવું જ નથી, મારે આની હારે નોખું જ થઈ જવું છે. તું નોકી થઈ જાય ને તો મારે બહુ હારું, મારે થોડુંક તો કામ કરું તારું તો ન ઉહેરું. લે તમે પાછા બેજો, તમે ઘરે વયા જાવ તો અત્યારે તે આ કયું ને બાધે છેલી કઈ ખબર છે? કાઈ ખબર નથી હો, હું તો તારી હારે આવી. હે સાસુમાં તમને કઈ વાતની ખબર છે કે નહીં? રંભાને ને હાઉમાં બે બાયધા. લે હાલે કઈ બાયધા ને ક્યાં બાયધા? બહુ ફાકેડી ની થાતી હતી કે મારી હો કોઈ દી બાધે ની, જો આજ જ બાયધી. ઈ જો ને ઘડીક વાર પહેલા શેરીમાં બગડાટી બોલતી હતી, હારું થયું બાયધી, બહુ હવારી ની થાતી હતી ઓમે. હેલી મેં વાત સાંભળી છે કે તું મમ્મી હારે બાયધી હતી શેરીમાં? હા ભાઈ દીદી, ઈ કાઈ કામ ન કરવું હોય તો મારે જ બધું કામ કરવાનું, થોડું કેમ ન થાય કે ઓ બિચારી થાકી જાય. ઈ મારે કઈ નથી કરવું, બાપુજી હવે ફેસલો કરશે, જી કરવાનો હોય છે નહીં. આમ જો મારી વાત ધ્યાનથી સાંભળો, ભાવેશની માં ને રંભાવો તમે શેરીમાં તમે બાયધા એ બધું ભૂલી જાવ અને આપણે ઘરને સમજીને બાઈનું કોઈને કઈ ખબર ન પડે એમ સમાધાન કરવાનું છે. બોલો તો શું હતું તમારા બેયને? કાઈ નહીં બાપુજી, બધા કામ મારે જ કરવાના, એમ નો આને થાય કે એકાદું કામ હુંય કરું. હે લે તું એવું કરતો, રંભાવો ઉપર બધું કામ કરાઈશો? તમે તણે આપી ગયા છો ને મને રાયડું નખાવો છો. એમાં રોવાનું ક્યાં આવ્યું? જી હોય ઈ કહેવાનું હોય, એમાં રોતલ ને એવું થાશો? કાઈ નહીં, એમ તો મારી રીતના કામ તો કરતી હોય. હા સાસુમાય કામ કરે, ખાવાનું ને હુવાનું. ઈ અમારે કઈ જોવાનું થાતું નથી. કાલથી તમે કામ બાટી લઈ જો. દાખલા કે રંભાવો થાંભળા ઉઠકે ને તો તારે એલી હંજવારી કાઢવાની. હવે પછી અમારે આ બાંધવાની ફરિયાદ ન આવી જાય, નકર બેયના વાળા પડી જાય. હા બાપુજી સમજાઈ ગયું, કાલથી છે ને અમે કામ બાટી લેવું.